કોલેજ સાયકલ પણ અહીંયા છાયામાં મૂકી દીધી. ભૂખ લાગી છે શેકા છે એટલે ફેમિલી મારા નવા લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? બધાને ભાઈ જય શ્રી રામ અને મહાદેવ. આપણે ભાઈ અત્યારે રેડી થઈ ગયા છે કોલેજ જવા માટે. અત્યારે ભાઈ આપણે 2024નો જે છેલ્લો દિવસ છે એટલે બધાને ભાઈ હેપી 31st ડે. અને ચાલો ચલો ભાઈ આપણે કોલેજ જવાનું છે એટલે રેડી થઈ જાય કાયદા આપણે ભાઈ મોજા પહેરવાના છે ને બુક નાખવાની છે બેગમાં. અને ચલો ભાઈ અત્યારે તમને કોલેજથી આવીને તમને મળ્યું. ત્યાં સુધી બધાને બાય બાય. કોલેજ અત્યારે ઘરે આવી ગયા છે ને અત્યારે ચલો ભાઈ આપણે સાયકલ પણ અહીંયા છાયામાં મૂકી દીધી છે. અત્યારે ચલો ભાઈ આપણે હવે જમી લઈએ ભાઈ, કારણ કે મોડું થઈ ગયું છે જમવામાં. એટલે ચલો પહેલાં આપણે જમી લઈએ. થોડોક ભાઈ નાસ્તો કરી લીધો તો ભાઈ કોલેજથી એટલે ભાઈ ભૂખ નથી લાગી. એટલે ચલો અત્યારે ભાઈ આપણે ફોન જોઈએ સૂતા પછી ભાઈ આપણે વાંચવાનું પણ છે, કારણ કે ભાઈ આપણે ગુરુવારે પેપર શરૂ થાય છે GTUના. એટલે અત્યારે ચલો આપણે ઘડી વાર ફોન જોઈએ. હવે ભાઈ ભૂખ લાગી છે એટલે ચલો આપણે ભાઈ ગાડીની ચાવી લઈ લીધી છે. એટલે ચલો આપણે ભાઈ નાસ્તો લેતા આવીએ ને પછી આપણે નાસ્તો કરી લઈએ. લઈ લીધો ને અત્યારે ચલો આપણે ભાઈ નાસ્તો લઈને ઘરે જઈએ છીએ. હવે લઈ લીધો તમે જોઈ શકો છો. ચલો અત્યારે ભૂખ લાગી છે એટલે ચલો પહેલાં આપણે નાસ્તો કરી લઈએ. હવે બસમાં જઈએ છીએ ઘડી વાર પતંગ ચગાવવા. એટલે ચલો આપણે ઘડી વાર પતંગ ચગાવવા જઈએ. હવે ઉપર તમને ખબર છે ને અત્યારે ચલો ભાઈ આપણે પોપટા ખાવા આવ્યા છે, કારણ કે મમ્મીએ ભાઈ શેકા છે. એટલે ચલો પેલા પોપટા ખાઈએ ને પછી કાપીને ઉપર જઈએ પાછા. અત્યારે નીચે આવી ગયા છે ને અત્યારે ભાઈ આપણે કાયપા પણ આજે તો ભાઈ આજે ઘણા બધા ચગાવતા એટલે કાયપા પણ 3 પતંગ કાયપા 2 કે 3. અને ભાઈ આપણો પણ એક વયો ગયો તો. અત્યારે ચલો ભાઈ મમ્મી ચા બનાવે છે એટલે ચલો આપણે પહેલાં ચા પી લઈએ. અને હરવાર પાછી ભૂખ લાગી છે એટલે થોડોક નાસ્તો કરી લઈએ. એટલે ચલો ભાઈ પપ્પાને આપણે લેતા આવીએ. ફોન આવી ગયો છે એટલે ચલો કાંઈ આપણે જતા આવીએ. હવે લેતા આવે છે ને અત્યારે ચલો ભાઈ આપણે સાયકલ સાઈડમાં મૂકવાની છે. એટલે ચલો પહેલાં આપણે સાયકલ સાઈડમાં મૂકી દઈએ. પહેલાં કામ છે એટલે ભાઈ ભાઈબંધના ઘરે જઈએ છીએ. અત્યારે હોમવર્ક કરવા બેસી ગયા છે ભાઈ. ભાઈબંધનું કામ હતું એ બતાવ્યા છે. અત્યારે ચલો ભાઈ આપણે હોમવર્ક કરવા બેસી ગયા છીએ, કારણ કે ભાઈ આપણે ગુરુવારે પેપર છે એટલે. અને ભાઈ હવે 2 દિવસની 3 દિવસની વાર છે એટલે ચલો આપણે ભાઈ હોમવર્ક કરી નાખીએ. હોમવર્ક કરતા ને અત્યારે ભાઈ પપ્પાની સાથે હું કંકોત્રી દેવા જાઉં છું. પપ્પા બહાર ઊભા છે એટલે ચલો આપણે ઘણી કંકોત્રી દેતા હોય બધાને. ચલો ભાઈ અત્યારે આપણે ભાઈ હનુમાનજીના મંદિરે આવ્યા છીએ. એટલે ચલો પહેલાં આપણે દર્શન કરીને તમને પણ દર્શન કરાવું. ચલો ભાઈ અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ ભાઈ કંકોત્રી લઈને. અત્યારે ચલો ભાઈ આપણે ભૂખ લાગી છે એટલે ભાઈ ચા મૂઠિયા છે અને ભાઈ આપણે ફાફડી ગાંઠિયા પણ આવ્યા છીએ. એટલે ચલો આપણે હવે અત્યારે જમી લઈએ. ચલો ભાઈ અત્યારે આપણે ભાઈ મસ્ત અત્યારે ભાઈ જમી લઈએ છીએ. અત્યારે ભાઈ આપણે કંકોત્રી દેવા જવાની છે ભાઈબંધને. એટલે ચલો ભાઈબંધને આપણે કંકોત્રી દેતા આવીએ. પછી આપણે હોમવર્ક કઈ કરવાનું છે, કારણ કે પરીક્ષા છે. એટલે ચલો પહેલાં કંકોત્રી દેતા આવીએ. એના ઘરેથી આવી ગયા છે ભાઈ કંકોત્રી. અત્યારે ભાઈ આપણે ભાઈબંધને ભાઈ ઘરેથી આવી ગયા હતા. અને અત્યારે ભાઈ કૂતરા આવ્યા હતા એટલે ભાઈ કૂતરાને રોટલી ખવડાવવા હતો. કાગલુડિયાને બધું થયા છે એટલે ચલો આપણે ખવડાવી લીધું છે ને અત્યારે આપણે પથારી કરવાની છે. એટલે ચલો પથારી કરી નાખીએ. હવે તાળું મારી દીધું દરવાજાને. અત્યારે ભાઈ આપણે પથારી કરવાની છે એટલે અંદરના રૂમમાં વહી આવ્યા છે. એટલે ચલો ભાઈ આપણે પથારી કરી નાખીએ. સુઈ જઈને અત્યારે બ્લોગ એડિટિંગ કરી નાખીને આપણે પથારી પણ કરી નાખીએ. ભાઈ આપણે કાલે કોલેજ પણ જવાનું છે. અત્યારે ચલો બધાને હેપી ન્યૂ યર. અને અત્યારે બ્લોગ એડિટ કરીએ. બધાને થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.